બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં વરરાજાએ સરપંચ પદની ઉમેદવારી નોંધાવી। સાલપુરા ગામે વરરાજા જાનૈયા અને સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવ્યા બાદ ઘોડે ચડ્યા। સોવનજી ઠાકોરે લગ્ન પહેલા સરપંચ માટે ઉમેદવારી નોંધાવી। જાનૈયા અને સમર્થકો સાથે દિયોદર તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા। લગ્નના 7 ફેરા ફરતા પહેલા સરપંચ પદની ઉમેદવારી તેમણે નોંધાવી હતી। કચ્છમાં સોશિયલ મીડિયા પર લોભામણી રીલ બનાવી મોંઘી પડી છે। અસલ ભારતીય ચલણી નોટના બદલામાં ડબલના ભાવે બનાવટી ભારતીય ચલણી નોટો આપવાની લોભામણી રીલ્સ બનાવી હતી। એસઓજીએ લોકોની છેતરવાની કોશિશ કરનાર અબ્દુલ રાક રાયમાને ઝડપી પાડ્યો છે। આરોપી ફૈઝાન મોગલ હજુ પણ ફરાર છે। મહેસાણા કડી કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાની કારનો અકસ્માત સર્જાયો। કડી કોર્ટ પાસે કૂતરું આવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી। ડિવાઈડર પર ટકરાતા કારના બમ્પરના ભાગે નુકસાન થયું હતું। કારમાં સવાર ઉમેદવાર સહિત કાર્યકરોનો આબાદ બચાવ થયો છે। રાજસ્થાનમાં જૈન મુનિ રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા, જેને લઈને જૈન સમાજમાં આક્રોશનો માહોલ છે। અમદાવાદના ધરણીધર વિસ્તારમાં જૈન સમાજની મહારેલી નીકળી। જૈન સમાજના શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વીજી, વિવિધ જૈન સંઘોના આગેવાનો આ મહારેલીમાં જોડાયા। આ રેલીને કરણી સેનાએ પણ ટેકો આપ્યો। રાજપૂત કરણી સેનાના આગેવાન વીરભદ્રસિંહ જાડેજા આ રેલીમાં જોડાયા હતા। જૈન સમાજના લોકોનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષમાં 10 થી 15 હત્યાની ઘટનાઓ બની, જેને અકસ્માતમાં ખપાવવામાં આવી। આ અકસ્માત નહીં પરંતુ હત્યા છે તેમ કહીને વિરોધ નોંધાવ્યો છે। સાથે જૈન સમાજે ઉચ્ચ સ્તરીય એસઆઈટી રચના કરી કેન્દ્ર સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે। છેલ્લા 10 વર્ષમાં બનેલ અકસ્માતની ઘટનાઓને રીઓપન કરાય તેવી પણ માંગ કરી છે। આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટર, મુખ્યમંત્રી, રાજ્યપાલ તેમજ પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે। આ અકસ્માતની એક મોડસ ઓપરેન્ડી એવી છે કે નથી એમાં કોઈ ટ્રકને નુકસાન થતું, નથી વાહનને નુકસાન થતું, નથી વાહન કોઈ જગ્યાએ પડી જતું। એક ટક્કર મારી અને વાહન ચાલ્યું જાય છે અને આરોપી ફરાર થઈ જાય છે। આને અમે અમારી એક નિર્મમ હત્યાઓ ગણીએ છીએ અને એટલા માટે કરીને હમણાં જ અભિનંદન મહારાજ સાહેબ છે, ગઈકાલે પરમ દિવસે સાધ્વીજી ભગવાન છે। આમ અમારી આ એક સુનિયોજિત મર્ડર જેને કહી શકાય તે રીતે આ એક કાર્ય થઈ રહ્યું છે। આ જે અકસ્માત છે એ અકસ્માત હોય એવું લાગતું નથી અને હવે પછીના આયોજનમાં અમારા સાધુ સંતો એક રાષ્ટ્રીય સંપત્તિ જાહેર થાય અને ભવિષ્યમાં આવા જાણતા અજાણતા અકસ્માતો ના થાય એ માટે અમે સરકારશ્રીને એક સ્પષ્ટ આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ। કહેવાનું છે કે આ મહારેલી આટલું માટે નીકળવી ના જોઈએ, કારણ કે આટલું જો ન્યાય માટે નીકળવું પડે તો બીજી આમ પબ્લિકનું શું થાય? એટલે આના માટે કડક કાયદો કરવો જોઈએ અને સાધુઓ માટે, સંત માટે અલગ રસ્તો કરવો પડે કે જે હાલવા માટે, સંતો માટે રસ્તો અલગ સરકારે એનો કરવો જોઈએ। સમાજમાં જૈન સમાજની મહારેલી નીકળી છે। આ આપ જોઈ શકો છો કે જે પ્રકારે રોડ અકસ્માતમાં જૈન સાધુઓની જે અકસ્માતમાં જે મૃત્યુ થઈ રહ્યા છે અને તેને લઈને જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેને લઈને જૈન સમાજના લોકો જે છે તે અત્યારે મોટી સંખ્યામાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જૈન સમાજે રોડ અકસ્માતમાં જૈન સાધુઓના જે મોત થઈ રહ્યા છે તેને હત્યામાં ગણાવી રહ્યા છે અને કહી શકાય કે જે રીતે આ ઘટના બની રહી છે તેને લઈને ધરણીધર વિસ્તારમાં જૈન સમાજના મોટી સંખ્યામાં જે શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વી સહિત જૈન સમાજના આગેવાનો જે છે કે તે આ મહારેલીમાં જોડાયા છે। જે કેન્દ્ર સરકાર દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવે અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે અને સાથે સાથે આ જે ઘટનાઓ બની રહી છે, જે 10 વર્ષમાં જે કેસ બન્યા છે તેને રીઓપન કરી અને તપાસ કરવાની જે છે તે માંગ કરવામાં આવી રહી છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। કચ્છમાં કંડલા ગાંધીધામ હાઈવે ઉપર ટેન્કરમાં આગ લાગવાની ઘટના। નાઇટ્રિક એસિડ ભરેલા ટેન્કરમાં આગ, પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવાયો તો ટેન્કરમાં આગના કારણે હાઈવે ઉપરના વાહનો પણ